સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ માટે માત્ર 2 જ સરકારી અંધ શાળાઓ કાર્યરત હતી, જેમાંથી એક જૂનાગઢમાં અને બીજી સરકારી અંધ શાળા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આવેલી હતી. દુઃખની વાત એ છે કે ભુજમાં કાર્યરત આ એકમાત્ર નિવાસી શાળાને વિદ્યાર્થીઓ માટે જોખમી અને જર્જરિત ગણાવીને સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તાળા મારી દેવામાં આવ્યા છે. સરકારી અંધ શાળા બંધ થઈ જતા કચ્છ જિલ્લાના અસંખ્ય પ્રજ્ઞાચક્ષુ બાળકો જાણે શિક્ષણના અધિકારથી વંચિત થઈ ગયા છે અને તેમનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે. આ શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર ન હતી, પરંતુ એક નિવાસી સંસ્થા હતી, જ્યાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને રહેવા જમવાની સગવડ સાથે બ્રેલ લિપિ, સંગીત અને વિવિધ ઉદ્યોગોની સઘન તાલીમ આપવામાં આવતી હતી. અહીંથી તાલીમ મેળવીને અનેક દિવ્યાંગો આજે આત્મનિર્ભર બનીને સમાજમાં સન્માનભેર જીવી રહ્યા છે. ત્યારે આવી સંસ્થાને બંધ કરી દેવાનો તંત્રનો નિર્ણય અત્યંત સંવેદનહીન અને આઘાતજનક સાબિત થયો છે. બિલ્ડિંગ ખખડેલી છે, સરકારી કચેરીઓનું ગોદામ બનાવી શા માટે દેવાયું છે તેવો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. સરકારી તંત્ર દ્વારા આ બિલ્ડિંગને જેટલું જોખમી અને જર્જરિત ચિતરવામાં આવી રહ્યું છે, વાસ્તવમાં આ ભવન એટલું બધું ક્ષતિગ્રસ્ત નથી. ઇમારતનો મોટો ભાગ આજે પણ સંપૂર્ણ સુરક્ષિત અને અડીખમ ઊભો છે. તંત્રની ઉદાસીનતાનો પુરાવો એ વાત પરથી મળે છે કે આ સંવેદનશીલ શાળાના ભવનના કેટલાક રૂમોમાં સમાજ સુરક્ષા કચેરીનો વધારાનો ભંગાર અને સામાન સ્ટોરરૂમ તરીકે ભરી રાખવામાં આવ્યો છે. વહીવટીતંત્રની આ લાપરવાહીના કારણે આજે નિર્દોષ બાળકોએ ભોગવવું પડી રહ્યું છે. હાલમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને અન્ય ગ્રાન્ટેડ શાળાઓમાં સામાન્ય બાળકો સાથે અભ્યાસ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે.